સર્વિસના અંદાજપત્રમાં વીજ બિલ પ્રોત્સાહન યોજનામાં 200 કરોડ રૂપિયાની બજેટની જે જોગવાઈ કરવામાં આવેલી અને એ અંતર્ગતની પાટડી નગરપાલિકાના અમારા બાકી વીજ બિલના 6 કરોડ 68 લાખ જેટલી રકમ એ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે એ મંજૂર કરી અને એનો ચેક એ પાટડી નગરપાલિકાને આપ્યો છે અને ખાસ કરી અને આ નિધિની રકમ એ વીજ બિલ પ્રોત્સાહન યોજના તળે પાટડી નગરપાલિકાને આપવાની છે અને આગામી સમયમાં પાટડી નગરપાલિકાને મળનાર ગ્રાન્ટમાંથી એ જે રકમ ફાળવવામાં આવી છે એ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને નગરપાલિકાએ ભરવાની રહેશે. એની શરતે 6 કરોડ 68 લાખ રૂપિયા એ સરકારે પાટડી નગરપાલિકાના ખાતામાં જમા કર્યા. આજરોજ પીજીવીસીએલના એક્શનને 6 કરોડ 68 લાખનો ચેક એ અર્પણ કરી અને આ જે વીજ બિલ બાકી હતું એ બિલ એ પાટડી નગરપાલિકાએ ભર્યું છે. આ વખતે પાટડી નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ, ઉપપ્રમુખ બેન મંજુબેન, કારોબારી ચેરમેન રઘુભાઈ અને અમારી નવી જે બોડી છે એણે આ પહેલું જ કાર્ય એ નગરપાલિકાની જે બાકી બિલ હતું એ ભરવાનું કર્યું છે. એટલા માટે હું નગરપાલિકાના પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નગરપાલિકા અમારી ડ વર્ગની નગરપાલિકા છે, પરંતુ આજે પણ આ નગરપાલિકામાં 8 કરોડ જેટલું એ અમારું સ્વભંડોળ છે. એટલે કે અમારી આ નગરપાલિકા એ સદ્ધર નગરપાલિકા છે. કર્મચારીના પગારની વાત હોય કે વિકાસની બાબત હોય અને તેમાં ડ વર્ગની નગરપાલિકા છતાં અમારી આ નગરપાલિકા અગ્રેસર ભૂમિકામાં હોય છે. ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.